અમદાવાદની અંદર દોરીથી કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થાય, કોઈ વ્યક્તિનું મોત ન થાય, પશુ પક્ષીઓને હાનિ ન પહોંચે તે માટેનું મિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ દ્વારા। કોટ વિસ્તારમાં પોલીસે શરૂ કર્યું છે અભિયાન। ઝોન 2 ની પોલીસે વાહનોમાં લગાવ્યા છે સેફટી ગાર્ડ। દોરી ગળામાં ન આવે એ માટે પોલીસે અનેક લોકોના વાહનોમાં સેફટી ગાર્ડ લગાવ્યા છે। પતંગ રસિયાઓનો મનપસંદ તહેવાર નજીક આવી રહ્યો છે। વધુ પેચ કાપવાની લાયમાં લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી બીજાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે, જેના કારણે ચાઇનીઝ દોરીને પ્રતિબંધિત જાહેર કરાઈ છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પોલીસ પણ સતર્ક બની છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવી રહી છે। ત્યારે વડોદરા પોલીસનો નવતર અભિગમ જોવા મળ્યો। વડોદરા પોલીસ દ્વારા બાઇક સવારોને સુરક્ષા કવચ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ટુ વ્હીલર પર જતા વાહનોના ચાલકોને આગળથી જે બાઇક હોય છે, ટુ વ્હીલર હોય છે, તેની આગળ મફતમાં તાર લગાવી આપવામાં આવી રહ્યો છે, જેથી વાહન ચાલકોને દોરીના કારણે કોઈ નુકસાન ન પહોંચે। એક પ્રયોગના મારફતે નાગરિકોને અપીલ કરીએ છીએ કે દોરીથી સાચવવું અને બને ત્યાં સુધી જેટલી સુરક્ષા આપણે કરી શકીએ એના માટે આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે। તાર બહુ સેફટી છે, કેમ કે આગળથી આપણે ગાડી ચલાવતા હોય, સ્પીડમાં હોય તો દોરો આવી જાય તો એનાથી બચી શકાય છે। ખરેખર પોલીસ પોતાનું કામ કરે જ છે, પણ એ સિવાય જો કોઈ જગ્યાએ રહી જાય તો પોતાની રીતે લગાવવું જોઈએ, કેમ કે આ વસ્તુ ખરેખર પોતાના અને પોતાના પરિવાર માટેની એક વસ્તુ છે। જો લગાવી દે તો ખરેખર એ લોકોને સેફટી પ્રોવાઈડ થઈ શકે છે।